હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે મેટ સીસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જિબ્રા 1માં યુનિટ નંબર 3ના હવે એક્ઝામ્પલ જોવાના છીએ, બરોબર છે, જેની અંદર આપણે આજે પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સને રિલેટેડ એક્ઝામ્પલ જોશું અને એડજોઇન્ટ મેટ્રિક્સને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોવાના છીએ, બરોબર છે. તો એમાં આજે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે ઇફ a ઇક્વલ ટુ કોલમ વાઇઝ જોઈએ તો 2 5 -2 3 7 1 and 4 9 1 and b equal to 4 1 0 0 2 3 5 0 1, then verify that a into b transpose equal to b transpose into a transpose, બરોબર. તો હવે જ્યારે આપણે પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ જોતા હતા ત્યારે આપણે રિઝલ્ટમાં લખ્યું હતું, બરોબર. ત્યારે આપણે સાબિતી નહોતી દીધી કે ભાઈ આવી રીતના કરાય. તો આપણે ત્યારે લખી લીધું હતું કે a ઇન્ટુ બી ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ થાય. મતલબ કે બે શ્રેણિકનો ગુણાકાર કરીને એનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક લેવામાં આવે તો એ કેટલો થાય, તો કે એ જે બંને શ્રેણિક છે એમની અદલા બદલી કરો, એમનો ટ્રાન્સપોઝ લ્યો અને એમનો ગુણાકાર કરવા જેટલો થાય, બરોબર છે. તો અહીંયા આપણે આજે પ્રૂવ કરવાના છીએ એક કાઉન્ટર એક્ઝામ્પલ લઈને. તો એના માટે હવે સોલ્યુશન જોઈએ આપણે. સોલ્યુશન હિયર a ઇક્વલ ટુ હવે એ આપણને શું દીધો છે 2 5 -2 3 7 1 4 9 1 and b ઇક્વલ ટુ આપણને શું દીધું છે 4 1 0 0 2 3 5 0 1, બરોબર છે. તો આ આપણને a અને b મળે છે. હવે આપણે એવું પ્રૂવ કરવાનું છે કે a ઇન્ટુ બી ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ થાય. તો સૌપ્રથમ આપણે a ટ્રાન્સપોઝ અને b ટ્રાન્સપોઝ લઈએ કે ધેરફોર a ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ, હવે a ટ્રાન્સપોઝ મીન્સ પરિવર્ત શ્રેણિક કોનો a નો, તો કઈ રીતના મળે કે પ્રત્યેક હારને કોલમમાં ટ્રાન્સફર કરો અથવા તો પ્રત્યેક કોલમને હારમાં ટ્રાન્સફર કરતા આપણને પરિવર્ત શ્રેણિક મળે. તો આપણે હારને રિલેટેડ વાત કરીએ કે 2 3 4 ફર્સ્ટ રો છે તો આપણે 2 3 4 ને ફર્સ્ટ કોલમમાં લખશું 2 3 4. ત્યારબાદ 5 7 9 ને આપણે સેકન્ડ કોલમમાં લખશું 5 7 9 અને -2 1 1 -2 1 1 and બી ટ્રાન્સપોઝ આપણને શું મળે છે, બી ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે જો 4 0 5 1 2 0 0 3 1, બરોબર છે, 0 3 1. હવે આપણે અહીંયા એને રિઝલ્ટ નંબર 1 અને 2 કહી દઈએ, 1 અને 2 કહી દઈએ. નાવ હવે આપણે મેળવવું પડશે a ઇન્ટુ બી. તો સૌપ્રથમ a ઇન્ટુ બી મેળવીએ તો a ઇન્ટુ બી ઇક્વલ ટુ શું થાય જુઓ તો 2 5 -2 3 7 1 4 9 1 ઇન્ટુ શું થશે ઇન્ટુ 4 1 0 0 2 3 5 0 1 ઇક્વલ ટુ હવે આપણે શું કરશું ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમના આપણે લેશું તો 2 ઇન્ટુ 4 8 પ્લસ 3 ઇન્ટુ 1 3 પ્લસ 4 ઇન્ટુ 0 0. ત્યારબાદ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ તો સેકન્ડ એલિમેન્ટ મળશે 2 ઇન્ટુ 0 0 3 ઇન્ટુ 2 6 પ્લસ 4 ઇન્ટુ 3 12. ત્યારબાદ 2 ઇન્ટુ 5 10 પ્લસ 3 ઇન્ટુ 0 0 4 ઇન્ટુ 1 4. ત્યારબાદ 5 ઇન્ટુ 4 20 પ્લસ 7 ઇન્ટુ 1 7 પ્લસ 9 ઇન્ટુ 0 0. ત્યારબાદ 5 ઇન્ટુ 0 0 7 ઇન્ટુ 2 14 પ્લસ 9 ઇન્ટુ 3 27. ત્યારબાદ 5 ઇન્ટુ 5 25 પ્લસ 7 ઇન્ટુ 0 0 9 ઇન્ટુ 1 9. ત્યારબાદ -2 ઇન્ટુ 4 -8 પ્લસ 1 ઇન્ટુ 1 1 પ્લસ 1 ઇન્ટુ 0 0.
પ્લસ 1 ઇન્ટુ 0 0, ત્યારબાદ માઇનસ 2 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 2 2, 1 ઇન્ટુ 3 3, ત્યારબાદ માઇનસ 2 ઇન્ટુ 5 માઇનસ 10 પ્લસ 1 ઇન્ટુ 0 0 પ્લસ 1 ઇન્ટુ 1 1 ઇક્વલ ટુ આપણને શું મળે જુઓ, તો ઇક્વલ ટુ આપણને મળશે 8 પ્લસ 3 11, 6 plus 12 18, 10 plus 4 14, 20 plus 7 27, 14 plus 27 41, 25 plus 9 34, minus 8 plus 1 minus 7, 2 plus 3 5, minus 10 plus 1 minus 9. તો આ આપણને શું મળે છે, a into b. હવે આપણે શું કરવાનો છે, a into b નો ટ્રાન્સપોઝ લઈએ કે therefore a into b ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ આપણને શું મળે જુઓ, therefore a into b ટ્રાન્સપોઝ આપણને શું મળે, તો કે પ્રત્યેક હારને કોલમમાં ફેરવીએ તો કે 11 11 18 14 27 41 34 -7 5 -9. ઓકે, તો આ આપણને મળી ગયો છે a into b અને એનો ટ્રાન્સપોઝ. આને આપણે કહી દઈએ રિઝલ્ટ નંબર 3. બરોબર છે. હવે આપણે b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરવાના છીએ. now b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ. હવે આપણી પાસે b ટ્રાન્સપોઝ આપણને શું મળે છે જુઓ, તો b ટ્રાન્સપોઝ આપણી પાસે છે 4 0 5 1 2 0 0 3 1 અને ઇન્ટુ a ટ્રાન્સપોઝ આપણને શું મળે છે, તો a ટ્રાન્સપોઝ આપણી પાસે છે 2 3 4 5 7 9 -2 1 1 -2 1 1. તો આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને મળશે 4 into 2 8 plus 1 into 3 3, 0 into 4 0. ઓકે, ત્યારબાદ 4 into 5 20, 1 into 7 plus 7 9 into 0 0. ત્યારબાદ મળશે 4 into -2 -8 plus 1 into 1 1 plus 0 into 1 0. ઓકે, તો અહીંયા આપણને ફર્સ્ટ રો ના એલિમેન્ટ મળી ગયા. ત્યારબાદ સેકન્ડ રો ની વાત કરીએ તો 0 into 2 0, 2 into 3 6 plus 3 into 4 12. ત્યારબાદ 0 into 5 0, 2 into 7 14 plus 3 into 9 27. ત્યારબાદ 0 into -2 0, 2 into 1 2 plus 3 into 1 3. ત્યારબાદ 5 into 2 10, ત્યાં 0 into 3 0, 1 into 4 4. ત્યારબાદ 5 into 5 25 plus 1 into 9 9, 5 into -10 -10, 1 into 1 1. તો ઇક્વલ્સ ટુ આપણને શું મળે જો, તો ઇક્વલ્સ ટુ 8 plus 3 11, 20 plus 7 27, -8 plus 1 -7. ત્યારબાદ 6 plus 12 18, 14 plus 27 41, 2 plus 3 5, 10 plus 4 14, 25 plus 9 34, -10 plus 1 -9. આને આપણે કહીશું રિઝલ્ટ નંબર 4. તો હવે આપણે જો આપણી પાસે બે રિઝલ્ટ મળી ગયા છે, રિઝલ્ટ નંબર 3 અને 4. તો તમે એને વેરીફાઈ કરી શકો છો. કઈ રીતે જોવો, હવે અહીંયા રિઝલ્ટ નંબર 4 આપણને શું મળે છે, 11 27 -7. જો રિઝલ્ટ નંબર 3 ની અંદર ફર્સ્ટ રો આપણને શું મળે છે, 11 27 -7. તો સામે રિઝલ્ટ નંબર 4 ની અંદર પણ આપણને રો ફર્સ્ટ કઈ મળે છે, 11 27 -7. ત્યારબાદ રિઝલ્ટ નંબર 3 માં 18 41 5, તો 18 41 5 અને રિઝલ્ટ થર્ડ રો 14 34 -9 14 34 -9. તો આપણે અહીંયા રિઝલ્ટ નંબર 3 અને 4 પરથી કહી શકીએ કે therefore from result 3 and 4 we have શું લખી શકીએ કે a into b ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ b
ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ, બરોબર છે. તો અહીંયા જે આપણે રિઝલ્ટ આપણે સાબિત કરવાનું હતું તો એ સાબિત થઈ જાય છે કે શ્રેણિક માટે એ ઇન્ટુ બી ટ્રાન્સપોઝ એટલે કે કોઈ બે શ્રેણિકના મલ્ટિપ્લિકેશનનો પરિવર્ત શ્રેણિક કેટલો થાય તો કે એ બે જે બે શ્રેણિક છે એમાં બીજા મેટ્રિક્સનો એટલે કે બીજા શ્રેણિકનો ટ્રાન્સપોઝ ઇન્ટુ પહેલા શ્રેણિકનો ટ્રાન્સપોઝ કરો તો એ કેટલો થાય તો કે એ ઇન્ટુ બી ટ્રાન્સપોઝ થાય, બરોબર. તો અહીંયા આપણો જે એક્ઝામ્પલ છે એ પૂરો થાય છે. હવે આપણે વધશું આપણા નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ છે કે જેની અંદર આપણે એડજોઇન્ટને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છીએ, બરોબર છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ, એક્ઝામ્પલ નંબર 2, તો એની અંદર છે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ ગિવન મેટ્રિક્સ A where A is equal to 0 1 3 1 2 1 and 2 3 1 એટલે કે આપણે આપેલો જે મેટ્રિક્સ છે શ્રેણિક A એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનો છે, બરોબર છે. એનો સહવ્યવજ મેટ્રિક્સ ફાઇન્ડ કરવાનો છે. તો એના માટે સોલ્યુશન જોઈએ આપણે. સોલ્યુશન સૌપ્રથમ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એડજોઇન્ટ કઈ રીતના મેળવવાનો છે. તો આપણે એડજોઇન્ટ માટે શું કરશું કે આપણને જે આપેલો મેટ્રિક્સ છે એટલે કે શ્રેણિક તો એના પ્રત્યેક એલિમેન્ટના શું ફાઇન્ડ કરશું આપણે કોફેક્ટર. ત્યારબાદ જે કોફેક્ટર મળે છે એના દ્વારા જે શ્રેણિક બને છે એનો આપણે ટ્રાન્સપોઝ લેશું, બરોબર. એટલે આપણને શું મળી જાય એડજોઇન્ટ ઓફ એ, બરોબર. ફરીથી કહું છું કે આપણને જે આપેલો શ્રેણિક છે એના દરેક એલિમેન્ટનો કોફેક્ટર ફાઇન્ડ કરશું. ત્યારબાદ જે કોફેક્ટર દ્વારા જે શ્રેણિક બને છે, બરોબર છે. જેમ કે પેલો 0 નો કોફેક્ટર આપણે 0 ના સ્થાન એવો શ્રેણિક લખશું કોફેક્ટર દ્વારા બનતો કે 0 નો જે કોફેક્ટર છે એ 0 નું જે સ્થાન છે એ જગ્યાએ આવશે, 1 નો કોફેક્ટર 1 ના સ્થાને આવશે, 2 નો કોફેક્ટર 2 ના સ્થાને આવશે, બરોબર. આપણે એને કોઈ નવું શ્રેણિકનું નામ આપી દેશું અને ત્યારબાદ એનો ટ્રાન્સપોઝ લઈએ તો આપણને શું મળી જાય એડજોઇન્ટ ઓફ એ. તો સ્ટાર્ટ કરીએ. હિયર A is equal to શું છે 0 1 3 1 2 1 2 3 1 2 3 1, બરોબર છે. હવે વાત કરશું આપણે કોફેક્ટરની. તો કોફેક્ટર કઈ રીતના ફાઇન્ડ થઈ જુઓ તો કે નાવ કોફેક્ટર ઓફ 0 ઇક્વલ્સ ટુ શું હોય. હવે જો 0 છે કઈ હારમાં છે, બરોબર છે. ધ નંબર ઓફ રો વિચ કન્ટેન્સ 0 તો -1 રેઝ ટુ હાર કઈ છે તો કે ફર્સ્ટ, કોલમ કઈ છે તો કે ફર્સ્ટ, અને ઇન્ટુ શું કરવાનું છે 0 જે હાર અને કોલમમાં છે એના એલિમેન્ટને વેનિશ કરીને બાકીના જે એલિમેન્ટ વધે છે એના દ્વારા બનતો નિશ્ચય એટલે કે 2 3 1 1, બરોબર છે. ઇક્વલ્સ ટુ જો -1 નો સ્ક્વેર 1 થશે. હવે અહીંયા જો નિશ્ચયક જે છે એનું મૂલ્ય કેટલું આવે તો કે 2 3 એટલે કે -1, બરોબર છે. કોફેક્ટર ઓફ 0 આપણને શું મળે છે -1. ત્યારબાદ આપણે વાત કરીએ કોફેક્ટર ઓફ 1 -1 રેઝ ટુ. હવે જો આપણે આ 1 ની વાત કરીએ છીએ તો એના માટે જો આ જે 1 છે કઈ હારમાં છે તો કે ફર્સ્ટ હારમાં છે તો કે -1 રેઝ ટુ 1 પ્લસ કઈ કોલમમાં છે તો કે સેકન્ડ કોલમમાં છે, અને ઇન્ટુ 1 જે હાર અને કોલમમાં છે એના ઘટકોને ભૂલી જઈએ તો બાકી શું વધે 1 3 3 1, બરોબર છે. તો ઇક્વલ ટુ જોવો -1 ક્યુબ કેટલો થશે -1, પણ અહીંયા નિશ્ચય શ્રેણિકની અંદર -1, બરોબર છે. અને આનો જવાબ કેટલો આવશે 1 × 1 -9 એટલે કે -8. તો -1 × -8 થઈ જશે. તો આપણને કોફેક્ટર ઓફ 1 કેટલા મળે છે 8 મળે છે. ત્યારબાદ વાત કરીએ કોફેક્ટર ઓફ 2 ની વાત કરીએ તો શું મળે આપણને -1 રેઝ ટુ 1 + 3, બરોબર છે. હારની સંખ્યા પ્લસ કોલમની સંખ્યા, અને આપણો નિશ્ચયક આપણો કયો બનશે 1 2 3 1, ઓકે. તો ઇક્વલ ટુ -1 રેઝ ટુ 4 કેટલા થાય 1 થશે. હવે 1 - 6 તો કેટલો જવાબ આવશે -5, બરોબર છે. ત્યારબાદ કોફેક્ટર
ઓફ 1. તો આપણે આ 1 ની વાત કરીએ છીએ તો -1 કઈ હાર છે? સેકન્ડ. કઈ કોલમ છે? ફર્સ્ટ. ઇન્ટુ નિશ્ચાયક કયો બને છે? 1 2 1 1 1 2 1 1 ઇક્વલ ટુ -1 ક્યુબ. -1 ક્યુબ કેટલો આવે? -1 ઇન્ટુ શું થશે? 1 -2 1 -2 તો કેટલા થાય? -1 માઇનસ ઇક્વલ ટુ -1 ઇન્ટુ -1 1. બરોબર છે. ત્યારબાદ વાત કરીએ કોફેક્ટર ઓફ 2. તો આપણે જે સેકન્ડ કોલમ સેકન્ડ રો નો એલિમેન્ટ છે 2 એની વાત કરીએ છીએ તો આપણી માટે મળશે -1/2 + 2 ઇન્ટુ બાકી જે વધે છે એનો ડિટર્મિનન્ટ એટલે કે 0 2 3 1. ઓકે, તો -1/4 1 મળશે અને જે નિશ્ચયક છે એનું મૂલ્ય કેટલું મળશે? તો કે 0 × 1 0 -2 × 3 6 એટલે કે -6. બરોબર. તો કોફેક્ટર ઓફ 2 કેટલા આવે છે આપણને? -6. ત્યારબાદ વાત કરીએ તો કોફેક્ટર ઓફ 3. તો કોફેક્ટર ઓફ 3 આપણને કેટલા મળે છે? -1/2 + 3. બાકી જે વધે છે તો એમાં શું વધે છે? 0 1 3 1 ઇક્વલ્સ ટુ -1/5. તો -1 ઇન્ટુ 0 × 1 0 -3 × 1 -3 × 1 એટલે -3 ઇક્વલ ટુ કેટલા આવશે? 3 આવે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે કોફેક્ટર ઓફ 3. અગેન 3. જુઓ, આજે આ 3 હતો એ સેકન્ડ રો થર્ડ કોલમનો એલિમેન્ટ હતો અને આ જે 3 છે એ થર્ડ રો ફર્સ્ટ કોલમનો એલિમેન્ટ છે એટલે કે -1/3 + 1 અને બાકી વધે છે નિશ્ચયકની અંદર 1 2 2 3. બરોબર છે. તો ઇક્વલ ટુ -1/4 1 3 - 4 એટલે આપણને મળે છે -1. ત્યારબાદ વાત કરીએ કે કોફેક્ટર ઓફ 1. તો કોફેક્ટર ઓફ 1 આપણે જે છે આ 1 ની વાત કરીએ છીએ તો રો કઈ છે? થર્ડ. કોલમ કઈ છે? સેકન્ડ. બરોબર છે. તો આપણે -1/3 + 2 કરશું અને સાથે આપણો ડિટર્મિનન્ટ શું આવશે? 0 2 1 3. ઓકે, ઇક્વલ્સ ટુ -1/5 -1 કેટલા આવે? -1 ઇન્ટુ 0 × 3 0 0 -2 એટલે કે આવશે -2 ઇક્વલ ટુ આપણને મળશે 2. બરોબર છે. તો અહીંયા આપણે 1 સુધી મેળવ્યા. હવે આપણી પાસે એક એલિમેન્ટ બાકી છે હજી 1. તો એનો કોફેક્ટર ફાઇન્ડ કરીએ. કોફેક્ટર ઓફ 1 ઇક્વલ્સ ટુ શું આવે? -1/2. હવે 1 કઈ હારમાં છે? કઈ રો? થર્ડ. કઈ કોલમ? થર્ડ. ઇન્ટુ શું થશે? એની સિવાયના જે નિશ્ચાયક છે એ આવશે તો 0 1 1 2 ઇક્વલ્સ ટુ -1/6 કેટલા થાય? 1 0 × 2 0 0 -1 -1. બરોબર છે. -1 મળે. તો ધેરફોર હવે જો અહીંયા આપણને નવ એલિમેન્ટના કોફેક્ટર મળી ગયા. હવે સપોઝ કે નાઉ લેટ b equal to matrix of cofactor of matrix A. મતલબ કે જે આપણને આપેલો શ્રેણિક છે એ એના કોફેક્ટર દ્વારા જે મેટ્રિક્સ બને એને આપણે b કહીએ. બરોબર. તો ધેરફોર તો આપણને b શું મળે છે? જુઓ, હવે 0 નો કોફેક્ટર શું હતો? 0 નો કોફેક્ટર હતો -1. તો આપણે ત્યાં લખશું -1. ત્યારબાદ 1 નો શું હતો? 8. ત્યારબાદ 2 માટે -5. ત્યારબાદ કોફેક્ટર ઓફ 1 1 કોફેક્ટર ઓફ 2 -6 કોફેક્ટર ઓફ 3 કોફેક્ટર ઓફ 3 -1 કોફેક્ટર ઓફ 1 2 અને કોફેક્ટર ઓફ 1 -1. બરોબર છે. તો આ આપણને કયો મળી ગયો? મેટ્રિક્સ મળી ગયો. નાવ એડજોઇન્ટ ઓફ A એટલે કે ADJ ઓફ A બરાબર શું થાય? તો કે
આપણને જે કોફેક્ટર દ્વારા શ્રેણિક જે મળે છે એનો આપણે ટ્રાન્સપોઝ લઈએ, બરોબર છે, એટલે કે આપણે બી ટ્રાન્સપોઝ કરીએ તો આપણને શું મળી જાય? એડજોઇન્ટ ઓફ એ મળી જાય. તો આપણે બી ટ્રાન્સપોઝ લેવાના છે, તો ઇક્વલ ટુ લખીએ બી ટ્રાન્સપોઝ. હવે બી શું છે? -1 1 -1 8 -6 2 -5 3 -1 અને એનો ટ્રાન્સપોઝ લઈએ તો આપણને મળશે એડજોઇન્ટ ઓફ એ, એટલે કે ધેરફોર ADJ ઓફ એ ઇક્વલ્સ ટુ શું મળે? જો -1 8 -5. હવે શું કરવાની? પ્રત્યેક હારને પ્રત્યેક કોલમમાં લખવાની. તો ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમમાં લખીએ તો -1 8 -5, સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં તો 1 -6 3 1 -6 3. ત્યારબાદ આવે છે -1 2 અને -1 -1 2 -1, બરોબર છે. તો આ આપણને આપણો જે શ્રેણિક છે એનો શું મળી જાય છે? એડજોઇન્ટ મળી જાય છે, બરોબર છે. તો અહીંયા આપણે એડજોઇન્ટ પૂરો થાય છે. આ પહેલા જો એક્ઝામ્પલ હતો એનો જે આપણે શું કહેવાય એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનો હતો એ અહીંયા આપણે મેળવી લીધો છે. તો એ સાથે જ તે આપણો એક્ઝામ્પલ પણ પૂરો થાય છે અને આજનો આપણો લેક્ચર પણ પૂરો થાય છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા એક્ઝામ્પલ સાથે. તો ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.